નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. 40 દિવસીય 1.25 લાખ મંત્ર જપ અનુષ્ઠાનની શ્રદ્ધાભાવ સહિત 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પૂર્ણાહુતિ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના શુભ આશીર્વાદથી તારીખ 15/3/2026ના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, કળશ પૂજન, ગુરુપૂજન, અન્ય વિશેષ અતિથિઓ રંજનભાઈ જોશી, શનિભાઈ સ્વામી, રાકેશભાઈ એમ પટેલ, ડોક્ટર નીરજભાઈ શાહ, જનકભાઈ પટેલ, અરુણસિંહ પુવાર, ધીરેનભાઈ એન પરમાર, વિશાલભાઈ ડી ગોહિલ વગેરેના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃશક્તિની જન્મ શતાબ્દી, અખંડ દીપકની શતાબ્દી તેમજ પરમ પૂજ્ય ગુરુદેવની પ્રખર સાધનાથી શતાબ્દી અંતર્ગત ઉજવણીના ભાગરૂપે વસંત પંચમીથી હોળી સુધીના 40 દિવસનું અનુષ્ઠાન કરવાનો વિશેષ સંકલ્પ ઘણા બધા પરિજન ભાઈ બહેનોએ લીધો હતો. તેની પૂર્ણાહુતિના ભાગરૂપે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સામૂહિક પૂર્ણાહુતિનો કાર્યક્રમ સંપન્ન કર્યો. યજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી આદરણીય મીનાક્ષીબેન કાબરિયાએ અને તેમની સંગીત ટોળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે બધા જ કુંડ ઉપર યુવાન દંપતીઓની ઉપસ્થિતિ વધારે હતી. સાધકોએ વિશેષ હાજરી આપી 500થી વધારે પરિજનોએ એનો લાભ લીધો હતો. 15 જેટલી બહેનોએ ગર્ભ સંસ્કાર કરાવ્યા હતા. વ્યાસપીઠ પરથી તેઓને 9 માસ સુધી કેવું જીવન જીવવું તેની પૂર્ણ માહિતી આપી હતી. ડોક્ટર નીરજભાઈએ પોતાની પ્રખરવાળીથી યુવાનોને સાધનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યજ્ઞમાં 108 ગાયત્રી મહામંત્રની આહુતિ સમર્પિત કરી હતી. ખૂબ જ દિવ્ય અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થયું હતું. સદર કાર્યક્રમનું આયોજન અનિલભાઈ રાવલ અને તેમની સુભાનપુરા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર. વસંત પંચમી પછીનો જે ટાઈમ છે એમાં તમે વસ્તુઓને, પરિસ્થિતિઓને જાતે મૂલ્યાંકન કરીને જોશો ને તો પહેલા જે વસ્તુઓ સામે આપણે, જે નેગેટિવિટી સામે આપણે ઘૂંટણિયા ટેકી દેતા હતા કે ના અમે સરેન્ડર, તું જીત્યો, નેગેટિવિટી અમે હારી ગયા. પણ 2026 વસંત પંચમી પછી વિશેષ કાર્ય છે, વિશેષ કાળ ચાલુ થયો છે. 24 વર્ષનો એની અંદર પોઝિટિવિટીની જીત થઈ રહી છે, દેવોની જીત થઈ રહી છે. એટલે આ વિશેષ કાર્યની અંદર, વિશેષ જે આપણો જે આ કાળ છે એમાં આ સાધના થઈ રહી છે. આ કાળ છે બહુ જ કપરો કાળ છે. જેમ જેમ ટાઈમ થશે હજી વધારે અઘરો, કપરો, ઘાતક, ક્રૂર થશે. પણ એમાં ગાયત્રી પરિવારને કોણ બચાવશે? સાધના. કોણ બચાવશે? સાધના. બીજું આપણા ગુરુજીએ અને પરમવંદનીય માતાજીની જે દિવ્ય તપ ભેગું કરીને જે શક્તિ, જે તપ પ્રભાવ એમને આપણા ઉપર જે વરસાવી રહ્યા છે એને કારણે આ કપરો સમય છે ને એ ધીમે 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 કરતો ક્યાંય નીકળી જશે ખબર નહીં પડે. બધા જ મિત્રોને એક જ મારી નમ્ર વિનંતી છે કે ગુરુજી અને માતાજી પ્રત્યેનો જે આપણે વિશ્વાસ અને શ્રદ્ધા છે ને એમાં જરાય ઓટ ના આવવા દેશો. વધારે મજબૂતાઈથી એને પકડી રાખજો. હવે યંગ જનરેશન છે, 24 નવા છોકરાઓ અને બહેનો જોડાયેલા છે. મનમાં પ્રશ્ન આવે ને કે સાધના કરવાથી ફાયદા શું થાય? આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો ફાયદો નુકસાન હંમેશા જોઈએ. સાધના કરવાથી ફાયદા શું થાય? સાધના કરવાથી આધ્યાત્મિક ફાયદા બેન વર્ણવે એમ 3 શરીરનું જાગરણ થાય, ષટચક્ર ભેદન થાય, પંચકોશનું જાગરણ થાય. એની વાત આપણે કરતા નથી. અત્યારે આપણે વ્યવહારિક શું આપણને લાભ થાય કે શું આપણને ફાયદો થાય એના વિશે વાત કરીએ. કે જે આશીર્વાદ, પરમાત્માની દિવ્ય શક્તિઓનું અનુદાન અને વરદાન અવશ્ય તમારા જીવનમાં સતત વયા કરશે. તમારું ઘર સ્વર્ગ બનશે, તમારો પરિવાર દેવ પરિવાર થશે અને આપણું સંરક્ષણ આવી કઠિન સમસ્યાઓની વચ્ચે આપણા પરિવારનું સંરક્ષણ થશે અને અનેકોનું આપણે સંરક્ષણ કરી શકીશું. એવી આ પવિત્ર કર્મભૂમિ છે અને આ પવિત્ર કાર્યની અંદર આપ સૌ જોડાયા છો.
પરમાત્માને પ્રાર્થના કરું કે આપ તમને ખૂબ શક્તિથી ભરી દે, ખૂબ ભક્તિથી ભરી દે અને આવા શ્રેષ્ઠ કાર્યોમાં સતત તમને ગતિશીલ બનાવે અને એવી દિવ્ય શક્તિઓ તમારા સૌના જીવનમાં પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના સાથે અમારા મીનાબેન તેમજ અન્ય અમારી બહેનોને કાર્ય કરવાની ખૂબ કાર્યશક્તિ પ્રાપ્ત થાય, એમને પણ ખૂબ દિવ્ય શક્તિનું અવતરણ એમના જીવનમાં પ્રાપ્ત થાય. અમારા નીરજભાઈને પણ બધું પરમાત્માને ખૂબ અંદરથી પ્રાર્થના કરું છું કે જો યુવાનોને જગાડનાર કોઈ વ્યક્તિત્વ હોય ને વડોદરાની અંદર તો અમારા નીરજભાઈ છે. તો પરમાત્મા એમને પણ ખૂબ દિવ્ય શક્તિઓ પ્રદાન કરે એવા પરમાત્માને પ્રાર્થના સાથે તમને સૌને વંદન, ખૂબ ખૂબ અભિનંદન. પુષ્ટિકાસો મંગલાય તનો હરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે સર્વે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. બોલે યજ્ઞ નારાયણ ભગવાન ભગવાન કી જય. આજે 40 દિવસના સાધકો જે